પક્ષીઓનો સરસ મજાનો અવાજ આવે છે ને ફેમિલી તો કેમ છો બધા મજામાં તો છો ત્યારે તો સવારનું વાતાવરણ રસોડાનું કંઈક આવું છે ને મારી મમ્મી બનાવશે બધું રોટલા છે હાલો એમ ન કરાય ભૂરા એને દેવાનું અડધું હો લે ઉભો રહે તો ટીનને અલગ આપ્યું જો અહીંયા ભૂરો કાંઈ પીવા દે નહીં અહીંયા મારે ભૂરાભાઈ છે ને વાહ્યા છે એ ભીખા ક્યાં છે હાડા હાડ ને આપણે અહીં તો ભૂરાભાઈ ને ટીનકી બે દૂધ પીવે છે અને મારા મમ્મી બનાવશે રસોઈ ને વિશાલભાઈ તો બ્રશ કરીને વીએ છે જો એટલી રોટલી તો બનાવી નાખી છે ને હવે રોટલાનું કામ હાલે છે મારા ભૂરાભાઈ ટીનીને તો રોટલી ખાવાની છે જા રસોડા મારે ટીનીનું દૂધ ટીંગા અહીંયા આપણા ભૂરાભાઈ આવી જાય એટલે દૂધ પાઈ દે સવારના વાગ્યા છે 9 અને પક્ષીઓનો સરસ મજાનો અવાજ આવે છે ને જ્યારે 6 વાગે જાગીએ ને ત્યારે આનાથી વધારે હોય પણ અત્યારે તો ઓછા પક્ષી બોલતા હોય તો આપણી વાડીનો નજારો કંઈક આવો હતો ને આ બાજુ આપણે જો પાણી આવે છે ને અહીંયા છે આપણું ઘર ને આ બાજુ છે મકાઈ દાદાની મકાઈ છે ને આ બાજુ બાજુમાં ખડ થઈ ગયું છે પણ હવે આપણે પારવું પડશે આ પાણી ફૂકાય પછી તો જો પારી નાખી બાજુ આવી થઈ ગઈ છે અને આ બાજુ છે આપણી નાની એવી ઝૂંપડી 2 મોટર શરૂ કરી દીધી છે ને આ બાજુ છે બાજરી ને બાજરીમાં જો પાણી જાય છે 2 મોટરનું એક સાથે પાણી પૂગી ગયું છે ને નીચે કરેલા છે તલ ને બાજરીમાં તો ખડ તો વાત જ નહીં કરવાનું એટલું થઈ ગયું છે 1 વાગી જશે ને આપણે જવાનું છે જમવા આપણે વાડી મૂકીને જો જમવા જવાનું છે આપણું ઘર કાંઈ જાજુ દૂર નથી ને આ બાજુ છે દાદાના છેણા થઈ જશે ને આપણે આ મકાઈ પણ પાકી જશે તો આપણે એનો વ્લોગ બનાવશું થોડાક દિવસમાં મકાઈ વેડવાવાળા આવશે તો આપણે જો મકાઈ જો સરસ મજાની થઈ ગઈ છે ને દૂરથી બહુ દેખાતી નથી નજીકથી 1 નંબર થઈ ગઈ છે આવી જશે એ વાડીએ પાણી વાળવા તો જો વાડીમાં આપણે પેલો બીજો કેરો તો ભરાઈ જશે ને આ બાજુ આપણે થોડોક લખવાનો સામાન લેવા છીએ તો આપણે પાણી વાળતા લખવાનું છે